એ નાક વગરના છે એટલે 25 સાધુ હું બતાડું તમને જે ડ્રિંક્સ કરે છે. જ્યાં મિત્રો વાત તો તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો ભારતીય આશ્રમના શ્રી મહંતમ ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતા હશો મહાદેવ ભારતીય બાપુ જે મિત્રો આજે તો ફરાર થયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક હાલ ગુજરાતની અંદર ઘણા બધા લોકો આ બાપુને મિત્રો વાત કીધો ખરાબ કોમેન્ટો કરી રહ્યા છે. ખાસ કારણ તો તમને લોકોને ખબર ન હોય તો કહી દો ભાઈઓ, જે આ મિત્રો વાત કીધો મહાદેવ ભારતીય બાપુ જે પોતાના મિત્રો વાત કીધો શિષ્ય સાથે મિત્રો વાત કીધો વાત કરતા હોય એવા સેટો સાથે ઘણા બધા મિત્રો વાત કીધો ઓડિયો વાયરલ થયા હતા, તેના કારણે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો બાપુને અત્યારે નેગેટિવ કોમેન્ટો જોવા મળી રહી છે. હવે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણતા હશો કે ભારતીય ઇન્દ્રિય બાપુ જે ગુજરાતની અંદર સારું એવું નામ છે. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો ભારતીય આશ્રમની અંદર જ જે મિત્રો વાત કીધો જે થયું છે, જે મિત્રો વાત કીધો શ્રી મહંતમ મિત્રો વાત કીધો મહાદેવ ભારતીય બાપુ જે મિત્રો વાત કીધો ગયા છે સુસાઇડ નોટિસ લખીને, તો ખાસ કરીને મિત્રો વાત કીધો હાલ ગુજરાતની અંદર ઘણા બધા લોકો મિત્રો વાત કીધો બાપુ વિશે ખોટું કહી રહ્યા છે, પરંતુ આપણે ન કેવું જોઈએ ભાઈ. બાપુ સંત છે, જે આ મિત્રો વાત કીધો ઘણા બધા લોકો તેમના વિશે ખરાબ કોમેન્ટ કરી રહ્યા છે, પરંતુ મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો આવનારા ટાઈમની અંદર તે બાપુ ખુલ્યા મિત્રો સોશિયલ મીડિયાની અંદર આવીને તે ખુલ્યામ કહે છે શું છે હકીકત, પરંતુ હાલ તે બાપુ મિત્રો વાત કીધો ક્યાં છે ખબર નહીં. મિત્રો ગુજરાતની પોલીસ જુનાગઢની પોલીસ અત્યારે તેમને ગોતી રહી છે, ડોગ્સની પણ મદદ લીધી છે, અને ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે હવે મિત્રો વાત કીધો બાપુ છે એ ક્યાંક ને ક્યાંક જુનાગઢ વાપસ આવી જશે. બાપુએ મિત્રો વાત કીધો 2 દિવસ પહેલા 3:30 વાગે રાત્રે કોલ કરીને કહ્યું કે ભાઈ મારે આશ્રમની અંદર આવવું છે. જે આ મિત્રો વાત કીધો ત્યારબાદ મિત્રો વાત કીધો બાપુ હાથે મિત્રો સાથે જ મિત્રો કોલ આપણે મોબાઈલ લઈને ગયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો હવે ગુજરાતની પોલીસ એ મોબાઈલને મિત્રો ગોતી રહી છે. ત્યારબાદ તે બાપુ જડી જવાના છે, પરંતુ બાપુ સુસાઇડ નોટિસ લખીને ગયા છે. તેનું ખાસ કારણ તો તમે બધા લોકો જાણતા હશો, મારે જાદુ કહેવાની જરૂર નથી. વિડીયોને શેર કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. વિડીયોને શેર કરી દેજો.